56 જાતના ભોગ ભગવાન આગળ મૂક્યા છે. પણ એ બધા ભોગ જોવે છે ને ત્યાં એમને વ્રજની યાદ આવે છે કે 56 જાતના ભોગ મારા મોઢે મૂક્યા છે, પણ મારી માં યશોદા કેવી રીતે ખોળામાં મને બેસાડતી અને કેવી રીતે મને માખણ ખવડાવતી. 56 ભોગ ફાળ ધરાય છે, 56 ભોગ ફાળ ધરાય છે. માખણ મિશ્રી મારી ગોકુળમાં, માખણ ને મિશ્રી મારી ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ભગવાનને અહીંયા લાવો, હજુ ચોરીમાં બેસવાની થોડી વાર છે. અહીંયા લાવો. બધાને દર્શનનો લાભ આપો. સોના રૂપાના યહી વાસણ મજાના, એ સોના રૂપાના યહી વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાસાની થાળી મારી નંદલાલા માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી ગઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી ગઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી ગઈ ગઈ ગોકુળમાં. જ્યારે અતીતમાં તમે જાઓ, માતા પિતા યાદ આવતા હોય, વ્રજની યાદ આવતી હોય ને વ્રજની માતા પિતાની યાદ આવે ત્યારે આહા, જે અવિરત પ્રેમ કર્યો હોય એવી ગોપીઓ કેમ યાદ ના આવે. ભગવાન ગોપીઓને ખૂબ યાદ કરતા હોય છે.